ખેતી પ્રધાન ગુજરાતમાં અખાત્રીજનું અનેરું મહત્વ છે, જેને ખેડૂતો નવા કૃષિ વર્ષની શરૂઆત તરીકે વધાવે છે. આ પરંપરાને જાળવી રાખતા પાટણ તાલુકાના અનાવાડા ગામે ખેડૂત મેહુલ પટેલના પરિવારે પરંપરા અને આધુનિકતાના સમન્વય સાથે કૃષિ પર્વની ઉજવણી કરી હતી. અગાઉના સમયમાં જ્યાં હળ બળદની પૂજા કરી ખેતીનો પ્રારંભ થતો હતો, ત્યાં હવે બદલાતા સમય સાથે પાટણના ખેડૂતોએ આધુનિક ખેતીના મુખ્ય સાધન એવા ટ્રેક્ટરનું પૂજન કરીને નવા વર્ષની શુભ શરૂઆત કરી. આજના આધુનિક યુગમાં પણ ખેડૂતોની ધરતી માતા પ્રત્યેની અગાધ શ્રદ્ધા અકબંધ છે. અનાવાડા ગામે મેહુલ પટેલના પરિવારે દીકરીઓના હસ્તે ટ્રેક્ટરને કંકુ તિલક કરી તેના પર લાલ નાળા છડી બાંધીને શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું. ખેતરમાં ઉગમણી દિશાએ ધરતી માતાનું પૂજન કરી સ્વસ્તિક દોરીને ગોળ ધાણા વહેંચવામાં આવ્યા. ટ્રેક્ટર પર શ્રીફળ વધેરીને ખેતીના ઓજારોની આરતી ઉતારવામાં આવી હતી. આ અવસરે ખેડૂત પરિવારે કુદરત મહેરબાન રહે અને આગામી ચોમાસામાં ધરતીપુત્રોને મબલખ પાક મળે તેવી પ્રાર્થના કરી નવા વર્ષના શ્રી ગણેશ કર્યા હતા. ખેતી પદ્ધતિ બદલાઈ હોવા છતાં ખેડૂતોના હૃદયમાં ધરતી માતા પ્રત્યેની પૂજ્ય ભાવના આજે પણ અટલ છે, જે પાટણના ખેડૂતોની આ ઉજવણીમાં સ્પષ્ટપણે જોવા મળી હતી.